जय वडवाड़ा, जय गुरु महाराज, जय विहोत्रनाथ। समस्त बनासकांठा અને પાલનપુર જિલ્લો અને પાટણ જિલ્લો અને થરાદ જિલ્લો આ તમામ જિલ્લાના ગામડોએ સમસ્ત રબારી સમાજ ડીહાવળ, કોળિયારો, સમાલ અને કાકરેસી, હિંદવાણી, વાવ, થરાદ, રાધનપુરી અને વાવ, થરાદ અને નિયળ અને સમસ્ત રબારી સમાજ બનાસકાંઠા જિલ્લા સમસ્ત ના રબારી સમાજે અને રબારી સમાજના આગેવાનોએ તાલુકે તાલુકે મિટિંગો કરીને આ બંધારણની વાત કરી અને આ બધા પરગણા એક સાથે ભેગા થઈ અને આ એક સમાજના સુધારો, સમાજની એકતા, સમાજનું સંગઠન અને સમાજના રીત રિવાજો પ્રમાણે સારું બંધારણ એવું થશે કે સમાજના હિતનું, સમાજની પ્રકૃતિનું, સમાજના વિકાસનું. ખોટા કુળ રિવાજો, ખોટા વ્યવહારો થાય છે, ખોટા વ્યસનો થાય છે, એ તમામ બંધારણને બંધ કરશે અને સમાજના રીતિ રિવાજના પ્રમાણમાં વ્યવહારો બંધારણની સારા આવશે અને સમાજ આખું બનાસકાંઠો જિલ્લાને મારી વિનંતી કે આ બંધારણમાં આ ત્રણ જિલ્લાના સમસ્ત રબારી સમાજ મુકમ ડીસા તારીખ 25/1/2026 સવારના 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી કાર્યક્રમ રહેશે. એના અંદર આ બધા સમાજના આગેવાનો, સમાજના અગ્રસરો અને સમાજના તમામ ભાઈઓ ત્યાં એકત્ર થઈ અને સમાજનું ઉદ્ધાર, સમાજનો સ્વરોજ ઉગે, સમાજની પ્રગતિને, સમાજનો વિકાસ થાય એવું બંધારણનું ઘડાશે અને એ બંધારણ જે ઘડાય, બંધારણો થાય એના માટે સમાજ સમસ્તને મારી વિનંતી છે. એક વડવાળાના સાધુ તરીકે, એક ધર્મગુરુ તરીકે અને અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુ ગાદી તરીકે હું આપ સૌને એવી વિનંતી કરું છું કે આપ બધા બંધારણનું પાલન કરજો અને હંમેશની માટે સમાજના ઉદ્ધારો માટે થાય છે, સમાજના હિત માટે થાય છે એટલે કહું છું બાપ. અને આ વિડીયો નથી કરતો, તમને બધાને હરુભરું બોલું છું, તમને બધાને વિનંતી કરું છું એ આ વિડીયાની અંદર કહું છું બાપ. આપ બધાએ જે સારો વિચારો કર્યો છે અને આગેવાનોએ જે વિચાર કરીને નિર્ણય લીધો છે તો એ આગેવાનોને લાખ લાખ વખત ધન્યવાદ આપું છું અને સમાજને કરોડો કરોડો ધન્યવાદ આપું છું. બંધારણનું પાલન કરે એટલું જ મારી વિનંતી. વડવાળો ભગવાન ઠક્કર તમને ખૂબ સુખી, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ, વિકાસ અને ખૂબ શિક્ષણ સમાજમાં આવે અને ખૂબ આગળ વધે એ મારા અંતરના આશીર્વાદ, વડવાળા દેવના ઠાકરના આશીર્વાદ ભગવાન સૌને સુખી રાખે. જય વડવાળા, જય ગુરુ મહારાજ.